ગુંદરી પાંથાવાડા હાઈવે પર ગોજારો અકસ્માત, લગ્ન પ્રસંગથી પરત ફરતા યુવકનું મોત, 3 ઘાયલ. બનાસકાંઠાના ગુંદરી પાંથાવાડા હાઈવે પર ગુરુવારે મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર પાંથાવાડા તરફથી ગુંદરી હાઈવે તરફ જઈ રહેલી હોન્ડા સિટી કાર આરખી નજીક મહાદેવ હોટલ પાસે આગળ જઈ રહેલા એક ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. કારમાં કુલ 4 વ્યક્તિઓ સવાર હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે ઘાયલ થયેલા 3 વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે પાંથાવાડા રેફરલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ પાંથાવાડા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કુચાવાડા ગુંદરી ટોલ રોડ હાઈવે પર અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ હાઈવે રોડ પર દિવસે ને દિવસે અનેક અકસ્માતો સર્જાયા છે. ખરેખર આ હાઈવેને તંત્ર દ્વારા અકસ્માત ઝોન જાહેર કરવો જોઈએ તેવી સ્થાનિકોએ માંગ કરી છે. એ પરવીનજી સોમાજી મારો સાળો છે. એ જેગોલ લગ્નમાં ગયો હતો, ત્યાંથી રિટર્ન રાતે 12 વાગે પાંડુતરા જતો હતો. અહીંયા આરતીભાઈ અકસ્માત થયો. ઘટના સ્થળે એમનું મોત થઈ ગયું. 3 જણા હતા, એ દવાખાને ખસેડવામાં આવ્યા છે.